યુનિટ 1 માં હવે આગળની એક્ટિવિટી છે ફાઇન્ડ ધ વર્ડ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ, સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. તો એટલે કે નીચે આપણને આ જે શબ્દો આપ્યા છે એ વર્ડ આપણે નીચેની જે ગ્રીડ છે એમાંથી સર્ચ કરવાના છે, શોધવાના છે અને શોધીને તેના વાક્યો આપણે બનાવવાના છે. હાઇજીન એટલે આપણે સ્વચ્છતા, સફાઈને લગતા શબ્દો થાય. તો હાઇજીન વર્ડ કયા કયા છે? બાથ, ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ અને ટાવેલ. આ 10 શબ્દો છે. તો આ 10 શબ્દો છે એ આપણે નીચેની જે ગ્રીડ આપી છે તેમાંથી આપણે શોધવાના છે અને શોધીને એમની ફરતે સર્કલ કરવાનું છે. તો જો આ જે વર્ડ છે એ ઊભો BRUSH બ્રશ અહીંયા બને છે, SOAP એટલે અહીંયા સોપ છે, પછી નેપકિન, વોટર, ઊભું છે વોશ, અહીંયા સ્ક્રબ, અહીંયા ક્લીન, બાથ, કોમ્બ અને ટાવેલ. તો આવી રીતે આ 10 શબ્દો તમારે પણ આમાંથી જોઈ અને તમારા પાઠ્યપુસ્તકમાં આની ફરતું સર્કલ કરવાનું છે. અને પછી એક ઉદાહરણ તમે નીચે જુઓ, બ્રશ. તો એના ઉપરથી તમને એક વાક્ય બનાવી દીધેલું છે, વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, કે આપણે આપણા દાંતને દિવસમાં 2 વખત સાફ કરવા જોઈએ. તો અહીંયા બ્રશ શબ્દનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવેલું છે. તો એવી રીતે બાકીના જેટલા પણ શબ્દો છે, દાખલા તરીકે બાથ, તો આપણે એવું વાક્ય બનાવી શકીએ કે વી શુડ ટેક બાથ ડેઇલી, આપણે દરરોજ નાહવું જોઈએ. વી શુડ કોમ્બ અવર હેર, આપણે આપણા વાળ ઓળવા જોઈએ. આવી રીતે બાકીના જેટલા પણ શબ્દો છે એના તમે ઉપયોગ કરી અને વાક્યો બનાવી શકો છો. તો એ તમારું ગૃહ કાર્ય રહેશે કે તમારે આ બધા વાક્યો જાતે બનાવવાના છે. હવે ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી તરફ વળીએ, જેમાં તમને દેખાશે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં જે શબ્દો આપેલા છે તેમાંથી સૌથી યોગ્ય શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. શબ્દો છે વેઇટ, વેઇટ એટલે વજન, એનર્જી એટલે શક્તિ, ઉર્જા, વિટામિન એટલે વિટામિન, હેલ્ધી એટલે તંદુરસ્ત અને કેલરી. બરાબર. તો પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ, કે ખાલી જગ્યા જે ખોરાક છે એ આપણને ન્યુટ્રિશન્સ, જે બધા પોષક તત્વો હોય એ પૂરા પાડે છે. તો કેવો ખોરાક આપણને બધા પોષક તત્વો પૂરા પાડતો હોય? તો સ્વાભાવિક છે કે હેલ્ધી ફૂડ. તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખી શકીએ કે હેલ્ધી ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ. બરાબર. તો એક જે હેલ્ધી છે એ આપણે પહેલી ખાલી જગ્યામાં લખશું. પછી ફ્રૂટ્સ આર ગુડ સોર્સ ઓફ ખાલી જગ્યા ACND. તો તમે બધા ખૂબ સારી રીતે જાણો છો કે આ શેના પ્રકારો છે? A, C અને D એ વિટામિનના પ્રકાર છે. વિટામિન A, વિટામિન C, વિટામિન D. તો અહીંયા જે શબ્દ છે વિટામિન્સ, તો એ આપણે બીજી ખાલી જગ્યામાં મૂકશું કે વિટામિન્સ. એ રીતે કે એટલે કે ફળો છે એ વિટામિન A, C અને D નો ખૂબ મોટો એવો સ્ત્રોત છે. પછી ત્રીજી ખાલી જગ્યા છે ઇટિંગ ટુ મચ શુગર, કે વધારે પડતી ખાંડ ખાવાથી કેન લીડ ટુ ગેઇન, ગેઇન એટલે અહીંયા વધારો થવો. તો વધારે પડતો શુગરવાળો ખોરાક લેવાથી શેમાં વધારો થાય? તો કેન લીડ ટુ વેઇટ ગેઇન, વ્યક્તિનો વજન ખૂબ વધતો હોય છે. એટલા માટે ત્રીજી ખાલી જગ્યામાં આપણે લખશું વેઇટ. પછી જંક ફૂડ કન્ટેન્સ મચ. તો આપણી પાસે 2 જ ઓપ્શન વધે છે કે જંક ફૂડ જે છે બજારમાં મળતો ખોરાક છે એમાં વધારે પ્રમાણમાં શું હોય છે? તો 2 વિકલ્પો બાકી રહે છે. એક તો એનર્જી છે અને બીજું કેલરી છે. તો શું આવશે? તમે કહેશો કે જંક ફૂડ છે એ શું આપે છે? તો એની અંદર વધારે પડતી કેલરીઝ હોય છે. અને છેલ્લે છે હેલ્ધી સ્નેક્સ, કે જે તંદુરસ્ત ફળો છે, શાકભાજી છે, એ બધો જે નાસ્તો છે એ આપણા શરીરને શું આપે છે? તો કે એનર્જી ટુ અવર બોડી. હેલ્ધી સ્નેક્સ છે આ લેવાથી આપણા બોડીને ખૂબ એનર્જી મળે છે. તો આવી રીતે આ બધી ખાલી જગ્યાઓ તમે કરી શકશો. હવે એક્ટિવિટીમાં આપણે આગળ વધીએ. આગળ વધતા તમને એવી સૂચના ઉપર વાંચી શકશો કે અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. તો નીચે આપણને શબ્દો ઓલરેડી આપેલા જ છે. આપણે શું કરવાનું છે કે પહેલાં ચિત્ર જોવાનું છે અને ચિત્ર જોઈ અને એ શબ્દોને
પહેલાં તો તમને એનો જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ આડાવાળા ક્રમમાં હશે, તો એ સ્પેલિંગ પહેલાં આપણે સીધો કરવાનો છે અને પછી એના જે ફોટા આપેલા છે એ ફોટામાં એનો ક્રમ લખવાનો છે કે એ વસ્તુ ક્યાં તમને જોવા મળે છે. તો 1 નંબરમાં તમે જુઓ તો MAOTTO આવો એક વર્ડ તમને દેખાશે, પણ તો એનો સાચો સ્પેલિંગ શું બનશે? TOMATO, એટલે એ ટોમેટો એવો સ્પેલિંગ બન્યો. તો આ પહેલી ખાલી જગ્યા બની. તો અહીંયા જો પહેલી ખાલી જગ્યામાં 1 કરેલો છે. હવે આપણે બીજો જોઈએ, તો બીજોનો પણ સ્પેલિંગ APOTTO, તો એનો આપણે કઈ રીતે બનાવી શકશું? POTATO એટલે કે પોટેટો એવું બન્યું. તો અહીંયા પોટેટો એટલે કે બટેટા કઈ જગ્યાએ દેખાય છે? અહીંયા. તો આ જગ્યાએ આપણે 2 નંબર આપીશું. પછી ત્રીજા નંબરે જોશો તો સ્પેલિંગ તમને અલગ લાગશે, તો એને જો સરખી રીતે ગોઠવીએ તો આ રીતે બનશે, લેડીઝ ફિંગર. શરૂઆતના વર્ડ આપેલા છે, એની પછીના વર્ડ હું લખું છું કે લેડીઝ ફિંગર. તો લેડીઝ ફિંગર એટલે શું થાય? તો કે ભીંડો. તો ચિત્રમાં ભીંડો આપણને કઈ જગ્યાએ દેખાય છે? તો તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા છે એ ભીંડો છે, તો ત્યાં આપણે 3 નંબર કરીશું. ત્યારબાદ ચોથા નંબરે ONONI, તો એ છે એ બનશે અનિયન. અનિયન એટલે ડુંગળી. તો ડુંગળી ચિત્રમાં કઈ જગ્યાએ બતાય છે? તો કે અહીંયા ઉપર છે, તો ત્યાં આપણે 4 નંબર કરીશું. પછી 5મા નંબરે PESA એવું લખેલું છે, તો એને આપણે PEAS, પીઝ એટલે વટાણા, આવી રીતે એનો સ્પેલિંગ બનાવી શકશું. તો વટાણા કઈ જગ્યાએ આપણને દેખાય છે? તો કે અહીંયા છે, તો અહીંયા આપણે 5 નંબર કરી અને આ ખાલી જગ્યા પૂરશું. છઠ્ઠા નંબરમાં CARROT, કેરટ એટલે ગાજર. તો ગાજર કઈ જગ્યાએ છે? તો આ બાજુ છે, એટલે આ ખાનામાં આપણે 6 કરીશું. ત્યારબાદ 7મા નંબરમાં બીટર ગોળ એવો સ્પેલિંગ બને છે, BI આપેલો છે, બીટર GOURD, બીટર ગોળ. બીટર ગોળ એટલે કારેલા. 8 નંબરમાં આપણને શબ્દ આપવામાં આવેલો છે NOCR, જે આડાવાળા ક્રમમાં છે. તો એના શરૂઆતના 2 શબ્દો CO આપણને આપેલા છે, તો CORN 2 શબ્દો જોડીએ એટલે શબ્દ બનશે કોર્ન. તો કોર્ન એટલે મકાઈ એવો અર્થ થાય. તો અહીંયા મકાઈનું ચિત્ર આ જગ્યાએ જોવા મળે છે, તો ત્યાં આપણે 8 કરીશું. ત્યારબાદ 9 નંબરમાં SCCUMPIA એવો એક આપણને શબ્દ આપેલો છે, જેના શરૂઆતના અક્ષરો આપણને આપેલા છે CA. તો આપણે એને સીધા ગોઠવીએ સીધા ક્રમમાં. તો કેપ્સિકમ એવો શબ્દ આપણને મળે. તો કેપ્સિકમ એટલે કેપ્સિકમ મરચું. તો કઈ જગ્યાએ કેપ્સિકમ મરચું જોવા મળે છે? અહીંયા. ખૂબ સરસ. તો ત્યાં આપણે 9 નંબર કરીએ. ત્યારબાદ 10 નંબરમાં આગળ વધીએ તો EABGBAC એવો એક આપણને શબ્દ આપવામાં આવેલો છે, જે આડાવાળા ક્રમમાં છે. તો એને સીધો જોડીએ તો CABBAGE એવો શબ્દ બને, તો કેબેજ. કેબેજ એટલે કોબી. તો કોબીનું ચિત્ર કઈ જગ્યાએ છે? તો ખૂબ સરસ, અહીંયા આપણને ઉપર એ ચિત્ર જોવા મળે છે. તો એટલા માટે એ જગ્યાએ આપણે 10 નંબર આપીશું. ત્યારબાદ આગળ વધીએ તો 11 નંબરમાં જે સ્પેલિંગ છે તે આપણે આ રીતે બનાવી શકીએ, BRINJAL, બ્રિંજલ. તો બ્રિંજલ એટલે રીંગણ. તો રીંગણનું ચિત્ર આપણને ક્યાં જોવા મળે છે? અહીંયા. સરસ, ઉપર એ ચિત્ર આપેલું છે, તો ત્યાં આપણે 11 નંબર કરીશું. ત્યારબાદ 12 નંબરમાં આપણે આવી રીતે એ શબ્દ બનાવી શકીએ, CUCUMBER, કકુંબર. તો કકુંબર એટલે કાકડી. તો કાકડીનું ચિત્ર આપણને અહીંયા જોવા મળે છે, તો ત્યાં આપણે 12 નંબર કરીશું. ત્યારબાદ 13 નંબરમાં PU થી એ શબ્દ શરૂ થાય છે, તો એ શબ્દ આપણે આવી રીતે બનાવી શકીએ, PUMPKIN, પમ્પકિન એટલે કોળું એવો શબ્દ એમાં બને. તો કોળાનું ચિત્ર આપણને ક્યાં જોવા મળે છે? તો તમે કહેશો કે કોળાનું ચિત્ર અહીંયા ઉપર આપેલું છે, તો આ જગ્યાએ આપણે 13 કરીશું. ત્યારબાદ 14 નંબરમાં EETBOORT એવો એક શબ્દ છે, તો એને સીધા ક્રમમાં જો ગોઠવીએ તો બીટ રૂટ આવો શબ્દ આપણે બનાવી શકીએ, એટલે કે બીટ. તો બીટનો ફોટો આપણને ક્યાં જોવા મળે છે? તો અહીંયા છે. તો એટલા માટે આ બોક્સની અંદર આપણે 14 નંબર લખીશું. ત્યારબાદ SP આપણને આપેલો છે, તો SPINACH, સ્પિનાચ. સ્પિનાચ એટલે પાલક.
તો પાલકનું ચિત્ર અહીંયા જોવા મળે છે એટલા માટે ત્યાં આપણે 15 નંબર આપીશું. અને છેલ્લે 16 નંબરમાં SHDIRA. તો તમારામાંથી કોઈ કહેશે કે કયો શબ્દ આપણે બનાવી શકીશું? તો આમાંથી શબ્દ બનશે રેડિશ. RADISH. રેડિશ એટલે મૂળા. તો મૂળાનું ચિત્ર આપણને અહીંયા જોવા મળે છે એટલા માટે અહીંયા આપણે 16 નંબર લખીશું. તો જોયું તમે કેવી રીતે જેટલા પણ વેજીટેબલ્સના ફોટાઝ આપેલા છે એના સ્પેલિંગ આપણે આવા ક્રમમાં ગોઠવ્યા. તો આ બધા સ્પેલિંગો તમારે યાદ રાખવાના છે. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ વધીએ જે તમારે જાતે કરવાની છે. તો એવું તમને સૂચના આપવામાં આવેલી છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ, કે કૌંસમાં જેટલા પણ શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે. તો એ શબ્દો કયા કયા છે? તો એ શબ્દો છે મેંગોઝ, બનાનાઝ, ગ્રેપ્સ, ઓરેન્જીસ, એપલ્સ, પોટેટો, અનિયન્સ, bitter gourds, cauliflowers, cabbages, tomatoes, salt, coriander powder, a boy and a girl. તો આ શબ્દો છે અને નીચે એક ચિત્ર છે અને તમને એ પણ સૂચના આપવામાં આવેલી છે કે તમારે આની શરૂઆત કઈ રીતે કરવાની છે. સો ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, આવી રીતે તમારે આની શરૂઆત કરવાની છે. તો આ તમારા બધાનું હોમવર્ક રહેશે કે તમારે આ ચિત્ર જોઈ અને આ મુદ્દાઓનો ઉપયોગ કરી અને આ ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં તમારે લખવું.